शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। જગત નિયંતા નિરાકાર અનામીના સાકાર સ્વરૂપો આ સમી સાંજે આપ સૌની સાથે સાક્ષાત્કાર કરતાં ખૂબ ખૂબ આત્મીયતા અને આનંદની લાગણી અનુભવી રહ્યો છું. એક વર્ષ પૂર્વે આપ સૌની સાથે સમાગમ કરવાનો પરમાત્માએ મોકો આપ્યો હતો. એની જ અપરંપાર કૃપાથી આજે પુનઃ આપણે સમી સાંજે એકત્રિત થયા છીએ. આપણો વિષય છે અષ્ટાવક્ર ગીતા. ગયા વર્ષે જેનો શુભારંભ થયો, ઘણી મજલ કાપી ચૂક્યા હતા, પણ જંગલમાં જ્યારે સિંહ ચાલતો હોય અને કેટલી મજલ કાપી ચૂક્યો છે એ જોવા માટે કેશ વાળીને ફરકાવી અને પાછળ નજર કરે છે. સિંહાવલોકન આપણે કહીએ છીએ. એમ ગયા વર્ષે અષ્ટાવક્ર ગીતાના સંદર્ભમાં કેટલી મજલ આપણે કાપી ચૂક્યા હતા, કયા કયા સંદર્ભોને આપણે સ્પર્શ કર્યો હતો, ટૂંકમાં એના પર દૃષ્ટિપાત કરવો પડે. જેમ ટીવીમાં કે તમારા સિનેમાની અંદર ફ્લેશબેક આવે છે, એવી રીતે ગયા વખતે જે કંઈ ચાલ્યું હતું એના પર એક નજર નાખી અને આજની આ જે વ્યાખ્યાનમાળા છે એનો શુભારંભ કરવામાં આવશે. વન્સ અગેન વિષય છે અષ્ટાવક્ર ગીતા. અષ્ટાવક્ર ગીતા, ગીતા તો બધી ઘણી છે, આપણે ઘણા બધા નામ સાંભળ્યા છે. ભગવદ્ ગીતા, પાંડવ ગીતા, અષ્ટાવક્ર ગીતા, અવધૂત ગીતા, બરાબર. પણ એ તો બધી પ્રાચીન છે. અર્વાચીન ગીતા કઈ? રમણ ગીતા, રમણ મહર્ષિનો ઉપદેશ. રામદાસી ગીતા એટલે છત્રપતિ શિવાજીને રામદાસ સ્વામી આપેલો ઉપદેશ. અને આધુનિક સમયની વાત કરીએ, રંગ અવધૂતજીએ પોતાના શિષ્યો માટે લખ્યું છે, એનું નામ છે અક્ષર ગીતા. પ્રાચીન અને અર્વાચીન. પણ આ અષ્ટાવક્ર ગીતાનું મૂળ ક્યાં, આવી ક્યાંથી? આ બધી જ વાતો ગયા વખતે આપણે કરી ગયા હતા, માત્ર સ્પર્શ કરી અને આગળ જઈશું. ભારત પાસે બે મહાકાવ્યો છે, મહાભારત અને રામાયણ. વેદમાં 4 મહાવાક્ય છે અને આ બે મહાકાવ્ય છે. અને એમાં મહાભારત એવું મહાકાવ્ય કે જેની અંદર ભગવાન વેદ વ્યાસ દ્વારા રચના થઈ. અને એ મહાભારતની અંદર 1, 2, 1000, 2000, 4000, 10,000 નહીં, લાખ શ્લોક છે. અને માટે મહાભારતની શૈલી છે એને વ્યાસ શૈલી કહેવામાં આવે છે. બહુ વિસ્તૃત રીતે વર્ણન અંદર આવે છે. માટે અનેક પ્રેરક કથાઓ છે, માત્ર 1, 2, 4 નહીં, પણ કથાઓની વણથંભી વણઝારો ચાલ્યા કરતી હોય છે. ઉપદેશ છે, આદેશ છે, સંદેશ છે, વ્યાખ્યાનો છે, વર્ણનોના અરણ્ય ઉભરાયેલા પડ્યા છે. ક્યાં? મહાભારતની અંદર. કેટલા શ્લોક? મેં કહ્યું 1,00,000 શ્લોક. એટલે વ્યાસ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ મહાભારતના 1,00,000 શ્લોકની બરોબર મધ્યમાં એક નાની કથા છે.
અને એ નાની કથા છે એનું નામ છે ભગવદ્ ગીતા. માત્ર 700 શ્લોક, પેલા લાખ શ્લોક. એટલે 700 શ્લોકમાં જે કહેવાય, જે વર્ણિત થાય એનું નામ સમાસ શૈલી કહેવાય. સમાસ એટલે ટૂંકમાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રેસીમાં જેમ કરેલું એમ. એટલે એ છે ભગવદ્ ગીતા. અને જેમ ભગવદ્ ગીતા મહાભારતની મધ્યમાં છે, બસ એવી જ રીતે અષ્ટાવક્ર ગીતા છે એ પણ મહાભારતનો એક નાનકડો ભાગ છે. વૈશંપાયન ઋષિ રાજા જન્મે જઈને જે કથા કરે છે એનું નામ છે મહાભારત. અને સંજય નામનો સારથી અંધ રાજા ધૃતરાષ્ટ્ર જે વાત કરે છે એનું નામ છે ભગવદ્ ગીતા. પણ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, પાત્રો બે છે, કૃષ્ણ અને અર્જુન. બસ એવી જ રીતે એક બીજી કથા છે ભગવદ્ ગીતા પછી, અને એ છે લોમેશ નામના મુનિ. લોમેશ મુનિ રાજા યુધિષ્ઠિરને જે કથા કરે છે એનું નામ છે અષ્ટાવક્ર ગીતા. અને સંવાદ બે વ્યક્તિ વચ્ચે છે, રાજા જનક અને અષ્ટાવક્ર ઋષિ. હવે એ સંવાદની અંદર આપણે પૂર્વે વિચારી ગયા હતા કે ઉદ્દાલક નામના ઋષિ છે, એનો પુત્ર છે શ્વેતકેતુ, એની પુત્રી છે જેનું નામ છે સુજાતા, અને શિષ્ય તો કહોડ. અને કહોડની સેવા શુશ્રૂષાથી ઉદ્દાલક ઋષિ પ્રસન્ન થયા. જ્ઞાનદાન તો આપ્યું, પણ સુજાતા નામની પોતાની પુત્રી છે એનું કન્યાદાન પણ કરી નાખ્યું. અને એ જે કહોડ મુનિ હતા ને, એના જે પુત્ર થયા એનું નામ છે અષ્ટાવક્ર ઋષિ. અને એ અષ્ટાવક્ર અને જનક વચ્ચેનો આ સંવાદ છે જેનું નામ છે અષ્ટાવક્ર ગીતા. પુત્રી સુજાતા અને કહોડ જીવતા જાગતા ગ્રંથાલય જેવા હતા. દિવસભર ચર્ચા થાય, ધર્મસભાઓ ગોઠવવામાં આવે, વાદ વિવાદ થાય. બસ શ્રવણ, પઠન, પાઠન અને મંત્રોનો ગુંજારવ થતો રહેતો હતો. અને એકવાર સુજાતા અને કહોડ ઋષિ મંત્રોચ્ચાર કરતા હતા અને આકાશવાણી થાય, પિતાજી તમારા ઉચ્ચારમાં મંત્ર દોષ છે. આકાશવાણી થાય, અવાજ સંભળાયો અને મુનિ સમજી ગયા કે ગર્ભમાં બાળક છે. હજુ તો તું ગર્ભમાં છે અને પિતાની ભૂલ કાઢે છે. જા, તો જન્મીશ ત્યારે 8 વાંકા અંગવાળો જન્મીશ. પિતાનો શ્રાપ પુત્રને મળી ચૂક્યો. અને અષ્ટાવક્ર મુનિનો જ્યારે જન્મ થયો ત્યારે 8 અંગ વાંકા લઈને પોતે જન્મે છે. પણ એ ગર્ભમાં હતા ત્યારની આ વાર્તા. અને ગર્ભમાં હતા ત્યારે સુજાતાએ કહ્યું, ઘરમાં આંડલા કુસ્તી કરે છે, કંઈક વ્યવસ્થા કરો, પુત્રનો જન્મ થશે, હું કરીશ શું? એમ હું જનકના દરબારમાં જાઉં છું. અને જનકના દરબારમાં જઈ અને ત્યાં શાસ્ત્રાર્થ કરવા જાય છે. પણ ત્યાં વરુણલોકમાંથી એક બંદી નામનો મહાન વિદ્વાન આવેલો હતો. અને એની એવી પ્રતિજ્ઞા હતી કે શાસ્ત્રાર્થમાં જે હરી જશે એનું જળ સમાધિ લેવડાવીશ. અને કહોડ મુનિ છે શાસ્ત્રાર્થમાં પરાસ્ત થાય છે, અને આ બંદી નામનો વિદ્વાન છે એને જળ સમાધિ આપી દે છે. અર્થાત કહોડ મુનિને જ્યાં જળ સમાધિ આપવામાં આવી, અહીં પુત્ર જન્મ થયો. એટલે કહોડ મુનિએ તો વાંકા અંગવાળો પુત્ર જોયો નથી, અને વાંકા અંગવાળો પુત્ર છે એને પિતાનું મુખ જોયું નથી. હું ખાલી એક પાર્શ્વભૂમિકા તમને આપવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યો છું. કહોડ મુનિ તો રાજા જનકની સભામાં પરાસ્ત થયા અને જળ સમાધિ આપવામાં આવી. હવે એવું બને છે, અહીંયા શ્વેતકેતુ અને અષ્ટાવક્ર મામા ભાઈને જ થાય. અને એકવાર એવું બને છે, ઉદ્દાલક ઋષિ બેઠા હોય છે, એના ખોળામાં શ્વેતકેતુ બેઠો હોય છે. શ્વેતકેતુ બહારથી આવે છે અને અષ્ટાવક્ર મુનિ છે, સાંભળજો, જેના 8 અંગ વાંકા છે, પિતાશ્રીના ખોળામાં જમણી બાજુ બેઠા હોય. પેલો દોડતો શ્વેતકેતુ આવ્યો, હાથ ઉઠ, આ તારા બાપનો ખોળો નથી. હે, આ મારા બાપનો ખોળો નથી? તારો મારો બાપ કોણ? એના બાપ તો પહેલા જળ સમાધિ લેવડાવવામાં આવી હતી. બસ મનોમંથન કરે છે
કે જ્યાં સુધી મારા બાપ કોણ એ હું જાણીશ નહીં, હું જંપીશ નહીં. સુજાતાને હચ મચાવી નાખે છે મારે માં, મારા પિતા કોણ, શું થયું, ક્યાં છે, હકીકત શું છે, કથા શું છે. અને આખરે માં સુજાતા બધી કથા કરે છે અને એને ખબર પડી જાય છે કે જનક રાજા એવો રાજા હતો, ધર્મસભાઓ ગોઠવતો હતો, તત્વજ્ઞાની ચર્ચાઓ ગોઠવતો હતો, વિદ્વાનોને ભેગા કરતો હતો, પોતે શ્રવણ કરતો હતો, ચર્ચામાં ભાગ લેતો હતો. આવો એક રાજા, અને જેના દરબારમાં પિતાશ્રી ગયા હતા અને ત્યાં એમને જળ સમાધિ રેવડાવવામાં આવી. બસ એના મગજમાં એક જ સૂત્ર હતું, હું જનકના દરબારમાં જવા માગું છું. અને તે એવું બને છે કે લાંબી વાર્તા નથી કરતો, તમને માત્ર પાર્શ્વભૂમિકાને યાદ કરાવી દઉં, આપણે આગળ પ્રસ્થાન કરવું છે. માટે આ જનક કોણ, અષ્ટાવક્ર કોણ એ સમજવું પડે આપણે. એટલે આ અષ્ટાવક્ર મુનિ જનકના દરબારમાં પ્રવેશ કરે છે. ત્યાં તો વિદ્વાનો બેઠા હતા, કવિઓ બેઠા હતા, પંડિતો બેઠા હતા, પ્રકાંડ વિદ્વાનો હતા, ઋષિઓ હતા, પંડિતો હતા, વૈરાગ્યવાન સાધુ હતા, યોગીઓ હતા. સભા ભરચક હકડે ઠઠ ભરેલી હતી. મકાઈનો એક ભુટ્ટો હોય ને, એમાં એક એક દાણો એકબીજાને અડીને બેઠો હોય, ક્યાંય જગ્યા ના હોય, જેમ અત્યારે હું જોઈ રહ્યો છું એમ એ જનકની સભામાં હકડે ઠઠ મેદની હતી. વિદ્વાનો, પંડિતો, યોગીઓ, સંન્યાસીઓ, વૈરાગ્યો, કવિઓ. અને જેવા અષ્ટાવક્ર મુનિ અંદર પ્રવેશ કરે એ અટ્ટહાસ્ય થયું અને બધા હસવા માંડ્યા. કેમ? આ તો નાનો બાળક હતો, અને એ પણ કેવો, 8 અંગ જેના વાંકા હતા એવો હતો. હે જનક, હું તો એવું સમજો કે તારી સભાની અંદર વિદ્વાનો છે, પંડિતો છે, સંન્યાસી, કવિઓ. હવે મને ખબર પડી, આ તો મોચીઓની, ચમારોની સભા છે. હું ચમારોની સભામાં બોલવા માંગતો નથી. સન્નાટો છવાઈ ગયો અને બધાને એમ લાગ્યું અમને ચમાર કહે છે, અમને મોચી કહે છે. જનક પણ જોઈ રહ્યા કુતૂહલથી. એટલે પછી જવાબ આપે છે ને કહે છે, જે ચમાર હોય, મોચી હોય ને, એની નજર કોઈ જાનવર જાય ને એના ચામડામાં હોય કે આ જાનવર મરશે તો કેટલું ચામડું મને મળશે, કેટલા બૂટ ચંપલ એમાંથી હું કરી શકીશ, એની નજર એમાં હોય. તમે કોને જોઈને હસ્યા? મારા વાંકા અંગ અને મારા શરીરને જોઈને હસ્યા છો, તો તમે ચમાર છો, મોચી છો. તમારી સભામાં બોલવા માંગતો નથી. અને જો તમે એમ માનતા હોય કે તમે વિદ્વાન છો, પંડિત છો, જ્ઞાની છો, તો મારે તમને પૂછવું છે કે તમે કોને જોઈને હસ્યા? તમે શરીરને જોઈને હસ્યા છો તો તમે ચમાર છો. શરીરને જોઈને ના હસ્યા હોય, અને શરીરનો સર્જનહાર છે, જે શરીરનો રચયિતા છે, આખી સૃષ્ટિનું મંડાણ જેને કર્યું છે, આ વિશ્વની રચના જેને કરી છે, એમાં હું પણ છું ને, તો મારું શરીર પણ એને જ બનાવ્યું છે ને. એટલે એ ઈશ્વર કે જે પરમ તત્વ કહી પરમાત્મા, એ પરમાત્માએ મારા વાંકા શરીરનું સર્જન કર્યું હોય તો તમે એ સર્જનહારની હાંસી ઉડાવો છો, તો તમે મૂર્ખ છો. કાં તો મૂર્ખ હોય એની સાથે વાદ વિવાદ કે ચર્ચા ન થાય. મારે મૌન રહેવું છે, અને મારે મૌન રહેવું તો ચાલ્યો જાઉં છું તમારી સભામાંથી. અને કાં તો તમે કબૂલ કરો કે તમે ચમાર છો, મોચી છો, તો તમારી સાથે ચર્ચા થઈ શકે નહીં. સન્નાટો છવાઈ ગયો. મારી માએ મને કહ્યું છે કે મારા પિતાને જળ સમાધિ આપવામાં આવી. કોણે? આ પ્રકાંડ વિદ્વાન બંદી કોણ છે? બંદી કોણ છે? અને આમ જુએ છે સભામાં, બંદી ઉભો થા, તે કાળ સર્પ છે, તારી રાહ જોઈ રહ્યો છે, તે વાઘના માથા ઉપર લાત મારી છે. યાદ નથી તને? ઊંઘતો બ્રાહ્મણ હોય, સાંભળજો, અને ભૂખ્યો સિંહ હોય એને છંછેડવો નહીં. અને અષ્ટાવક્રે ગર્જના કરી. ગર્જના કરતાની સાથે જ સભામાં સન્નાટો છવાઈ ગયો. કોણ છે બંદી? એટલે રાજા જનક કહે છે, બંદી તો બહુ મોટું વિદ્વાન છે. એ બાળક, તને ખબર નથી કે બંદી કોણ છે? તારે બંદી સાથે શાસ્ત્રાર્થ કરવો હોય તો પહેલા મારા પ્રશ્નનો ઉત્તર આપ. હું સમજાવું છું કે જનક એટલે કોણ, જેની આપણે વાત કરવાની છે. તો એ જનક પેલાને કહે છે, અષ્ટાવક્રને, પહેલા મારા પ્રશ્નોના ઉત્તર આપી દે. અને પ્રશ્ન ઉભો કરે છે, કિમ સ્વિત સુપ્તમ ન નિમિષતિ? એવું કોણ છે કે જે આંખો બંધ કર્યા વગર ઊંઘી જાય છે?
આહા, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એનો તરત આવી ગયો, કિમ સ્વિત જાતમ ન ચોપતિ. એવું કોણ છે કે જન્મ્યા પછી ચાલતું જ નથી? અને આવી રીતે પ્રશ્નો પર પ્રશ્ન પૂછે છે. કશ્ય સ્વિત હૃદયમ નાસ્તિ. એવું કોણ છે કે જેને હૃદય જ હોતું નથી? અને ચોથો પ્રશ્ન છે, કિમ સ્વિત વેગેન વર્ધતે. એવું કોણ છે જે વેગથી વધે છે? ક્ષણ વારનો વિલંબ કર્યા વગર અષ્ટાવક્ર ઉત્તર આપ્યો અને સભાસદોને દિગ્મૂઢ કરી નાખ્યા. શું બાળક જેવા પ્રશ્નો પૂછો છો? આ તો નાના બાળકોને ખબર હોય. હે જનક, તું આવા પ્રશ્નો પૂછે છે? તું પૂછે છે કોણ આંખો ઉઘાડી રાખીને સૂઈ જાય છે? માછલી આંખ બંધ કરતી નથી અને પાંપણ જ નથી. એટલે માછલી ઊંઘી જાય ત્યારે આંખો બંધ કરતી ઉઘાડી આંખે માછલી ઊંઘી જાય છે. અને તે મને પૂછ્યું કે એવું કોણ છે કે જે જન્મ્યા પછી ચાલતું જ નથી? ઈડું જન્મે પછી પોતે ચાલી શકતું નથી. એ જનક, મૂર્ખામી જેવા સવાલો તે મને પૂછ્યા છે. અને તું પૂછે છે કશ્ય સ્વિત હૃદય નથી. એવું કોણ છે જેને હૃદય? અરે પથ્થર હોય ને, એ પથ્થરને હૃદય ના હોય. કિમ સ્વિત વેગેને વર્ધતે. વેગથી વધે કોણ? નદી સરિતા છે, એ વેગથી વધે છે. બસ હું એટલું જ સમજાવવા માંગુ છું. આ જનક કે જેને અષ્ટાવક્રને આવા પ્રશ્નો પૂછ્યા હતા, આ જનક પોતાની શંકાનું સમાધાન કરવા, પોતાના સંદેહની નિવૃત્તિ કરવા માટે, પોતાના પ્રશ્નના ઉત્તર મેળવવા માટે આ જનક સભાઓ ગોઠવે છે. અને આ જનક અષ્ટાવક્ર સાથે પ્રશ્નોત્તરી કરે છે. આ જનક, એ જનકને જ્યારે જ્યારે કે શંકા ઊભી થાય, જ્યારે એને સ્વપ્નો આવે ને, તો પોતાના સ્વપ્નોના ઉકેલ માટે પણ લોકોને બોલાવતો છે કે મને આવું સપનું આવ્યું છે, એનો અર્થ શું થાય? આવી બધી વાતો કરવી અત્યારે યોગ્ય નથી, પણ ઉલ્લેખ કરી દઈએ કે આ જનક એટલે કોણ કે જે અષ્ટાવક્રની સાથે આવો સંવાદ કરે છે અષ્ટાવક્ર ગીતાની અંદર. તો અષ્ટાવક્ર ગીતાની અંદર જનક અને અષ્ટાવક્ર મુનિનો જે સંવાદ છે એ કયા જનકની વાત છે? એ જનકની વાત છે કે જે રાજા હોવા છતાં સંતો ઋષિઓના ચરણે બેસતો હતો. સત્તાના સૂત્રનો ત્યાગ કરી સમ્રાટ છું એવી ઉપાધિ છોડી અને સંતોના ગુરુજનોના જ્ઞાનીઓના ચરણમાં બેસી અને જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરતો હતો. પણ આ તો પ્રાચીનતાની વાત થઈ. અર્વાચીનમાં એવું કોઈ રાજા યાદ છે ખરો? હા, છત્રપતિ શિવાજી સ્વામી રામદાસના ચરણોમાં બેસી અને જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરતા હતા. આજે તો રાજાઓ એવા છે નહીં. શોધવા જઈએ તો ક્યાં જડે પણ નહીં. એક સમયની આ વાત છે કે મહાન આ વિદેહી નગરીનો આ સમ્રાટ છે, તે રાજા જનક છે, તે ઋષિ યજ્ઞવાલ્ક્યના ચરણોમાં પણ બેસી અને શ્રવણ કરતો હતો. અને એવું થાય છે કે જ્યારે ઋષિ યજ્ઞવાલ્ક્ય બધાને ભણાવતો હોય છે ત્યારે આ એક શિષ્ય એવો છે કે સમયસર આવે નહીં. અને આપણને પણ મોટાભાગે એવી ટેવ પડી ગઈ છે, કોઈ પણ ફંક્શનમાં 5 મિનિટ તો મોડા જઈએ. નહીં આપણે કેવા? આ રાજા જનક હતા અને સંન્યાસીઓની સભા ભરાયેલી હોય. રાજા જનક હંમેશા મોડા આવે. એટલે બધા સંન્યાસીઓ જે હતા એ લોકોના મનમાં ઈર્ષા આવી અને એ લોકોને દુઃખ પણ થયું. અમે સંન્યાસી છીએ, અમે ત્યાગી છીએ, અમે વૈરાગી છીએ. આ રાજા જનક તો ગૃહસ્થ છે. આ રાજા જનક ઘરબારવાળો છે. અને આ યજ્ઞવાલ્ક્ય ઋષિ અમે બધા આવી ગયા છે તોય પ્રવચન શરૂ નથી કરતા, જનકની રાહ જુએ છે. એટલે આવો ભાવ જે શિષ્યોનો હતો ને, યજ્ઞવાલ્ક્ય ઋષિ સમજી જાય છે. અને યજ્ઞવાલ્ક્યને જ્યારે લાગે છે કે મારા શિષ્યોની અંદર આવો દ્વેષ ભાવ છે, એટલે એમ થયું એમને કે મારા શિષ્યોની મારે થોડી પરીક્ષા તો લેવી જ પડે. એમ કરી અને આ યજ્ઞવાલ્ક્ય ઋષિ છે એ યોગ અગ્નિને પ્રગટ કરે છે. એટલે પોતાની યોગ વિદ્યાથી અગ્નિ પ્રગટ કરે છે. અગ્નિ પ્રગટ કરતાની સાથે ચારે તરફ આગની જ્વાળાઓ. અને આવો સભાખંડ બેઠો હતો નદી કિનારે અને ઋષિ યજ્ઞવાલ્ક્ય પ્રવચન કરવાની પઠન પાઠની તૈયારી કરતા હતા. પણ શિષ્યોનો આવો ભાવ જોયો, દ્વેષ ભાવ. એટલે યોગ અગ્નિ પ્રગટ કર્યો અને ધુમાડાના ગોટે ગોટા ચારો તરફ ફેલાઈ ગયા. અને મિથિલા નગરીનો પ્રસાદ એટલે મહેલ છે એ દેખાતો બંધ થઈ ગયો. મિથિલા નગરીના મકાનો દેખાતો બંધ થઈ ગયા. ધુમાડો ગોટે ગોટા થવા લાગ્યા. ચારે તરફ દોડા દોડ મચી ગઈ.
અને જે સંન્યાસીઓ ત્યાં પ્રવચન માટે બેઠા હતા ને એ સંન્યાસીઓને પણ એમ થયું અમે હમણાં જ નદીમાં નહીં અમારો લંગોટી સૂકવી અને અહીં પ્રવચન માટે બેઠા છીએ, પણ આગ લાગી છે એટલે કપડાં જ્યાં સૂકવ્યા હતા, લંગોટી જ્યાં સૂકવી હતી અને પોતાનો અપરક્લોથ એટલે પોતાનું ઉપવસ્ત્ર છે જ્યાં સૂક્યું હતું એ બધા સંન્યાસીઓ દોડ્યા. કોઈ આમ દોડ્યું, ક્યાં જાઓ છો? અમે દંડે લેવા. ક્યાં જાઓ છો? લંગોટી લેવા. ક્યાં જાઓ છો? એ અમે અપવસ્ત્ર ઉડ્યું હતું ત્યાં સૂકવેલું છે. અને રાજા જનક છે યજ્ઞવાલ્ક્યની સામે મૌન થઈ, શાંત થઈ, ચિંતા વગર બેઠા હતા. અને યજ્ઞવાલ્ક્ય જનકની સામે નજર કરે છે, શાંત બેઠો છે, ચિંતા નથી, કોઈ બેચેની નથી. એટલે જનક સમજી ગયા યજ્ઞવાલ્ક્ય શું કહેવા માંગે છે અને તરત જનકના મુખમાંથી શબ્દો સરી પડે છે. અનંતમ ઇવ મે વિત્તમ યસ્ય મે નાસ્તિ કિંચન મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે કિંચન દહ્યતે. આખી મિથિલા નગરી બળી અને ભસ્મીભૂત થઈ જાય તો મારું કંઈ બળે એમ નથી. મારું સાચું ધન શું છે? મારું ધન એવું છે જે અવિનાશી છે. મારું ધન એટલે મારું આત્મધન, મારું ધન એટલે મારું આત્મજ્ઞાન છે અને એને કંઈ આંચ આવે એમ નથી, એ બળી શકે તેમ નથી. મારું અનંત ધન છે. આહા, મારા ધનનો, સાચા ધનનો અંત આવી શકે તેમ નથી. આ જનક જેની આપણે વાત કરવાની. પેલા લોકોને એમ થયું કે અમે સંન્યાસી છે ને ગ્રસ્ત છે અને છતાં ઋષિ યજ્ઞવાલ્ક્ય એની રાહ જુએ છે. હવે હું સમજાવવા માગું છું યજ્ઞવાલ્ક્ય જેવો મહાન ઉપનિષદ ઋષિ જનકની શા માટે રાહ જોતો હતો? આવો છે આ જનક છે. એ નજરમાં કેવો છે એ શ્રોતા છે એવું બતાવવા માંગતો નથી, પણ શ્રોતા હોય તો સત્ય શોધક શ્રોતા છે. જનક અનાસક્તિનો ઉપાસક છે. જનક રાજવી છતાં ઋષિ છે. જનક અસંગ આત્મ સ્વરૂપે સ્થિત થયો સંસારમાં છે અને છતાં જનક અસંસારી છે. જનક ગૃહસ્થ છતાં અસંસારી છે. સંન્યાસી કોણ સમાજને સમજાવ્યું નથી. લોકો એવું સમજે કે ભગવા કપડાં પહેર્યા હોય એ સંન્યાસી. ભગવદ્ ગીતા ના પાડે છે. ભગવદ્ ગીતા તો એમ કહે છે જ્ઞેય સનિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ. નિત્ય સંન્યાસી પાછો યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. દુઃખમાં પ્રારબ્ધગત જે કંઈ આવી મળે એમાં દ્વેષ ના કરે અને સુખના સાધનની જે અપેક્ષા ના કરે. રાગ નહીં, દ્વેષ નહીં, બંનેથી મુક્ત હોય એનું નામ સંન્યાસી. અને એક વસ્તુ સમજી લેવાની આ સમાજે, સંન્યાસ કોઈને અપાય નહીં, સંન્યાસ કોઈથી લેવાય નહીં. સંન્યાસ તો આંતર જાગૃતિ છે, અંદરથી જાગવો જોઈએ એનું નામ સંન્યાસ. હું કેમ આવું કહું છું કે રાજા જનક ગ્રસ્તી હોવા છતાં સંન્યાસી છે. સંન્યાસ માનસિક અવસ્થા છે. અષ્ટાવક્ર ગીતાના અંતિમ અધ્યાય ઉપર આપણે વાત કરવાની છે, જ્યાં જનક પોતાની આત્માનુભૂતિ, અભેદાનુભૂતિ, અપરોક્ષાનુભૂતિ, અદ્વૈતાનુભૂતિ પોતાના ગુરુની સમક્ષ રજૂ કરે છે. અદ્વૈતાનુભૂતિની, અભયાનુભૂતિની, અખંડાનુભૂતિની અભિવ્યક્તિ કરે છે જનક. અને એના પર આપણો વિષય છે, પણ એના પર આવીએ તે પૂર્વે પાર્શ્વભૂમિકાનું થોડું દર્શન કરીએ છીએ આપણે. આગળ જઈએ. કયા જનકની કથા છે આ? જે રાજા નિસંકોચ શંકાનું સમાધાન સદાકાળ શોધતો રહેતો હોય છે, જ્ઞાન ગોષ્ઠીનું આયોજન કરતો હોય છે, શાસ્ત્રાર્થ કરાવતો હોય છે, ધર્મસભાને નિમંત્રણ આપતો હોય છે, જ્ઞાન સંપાદન માટે શિષ્ય ભાવે શ્રોતા થઈ સમ્રાટની ઉપાધિ ભૂલી અને સંતોના ચરણમાં બેસતો હોય છે. સાધુ સંતો ઋષિઓ વિદ્વાનો નિમંત્રણ આપતો હોય છે. એ જનકની આ વાત છે. પોતાની શંકાના સમાધાન માટે એકવાર એવું બને છે, અડધી રાત હોય છે. અડધી રાતે જનક જાગી જાય છે ઊંઘમાંથી, બે બાકડો થઈ જાય છે પોતાના રાજમહેલની અંદર. અને અડધી રાત્રિએ ચારે તરફ નજર કરે છે. અંધકારનું સૈન્ય અડીખમ ચોમેર પથરાયેલું છે. એક પ્રશ્ન જાગે છે જનકના મનમાં. અને જનક છે જેવી શંકા થઈ, બે બાકડો થઈને ઊભો થઈ ગયો અને તાળી પાડતાની સાથે દાસીઓ સેવકો હાજર થઈ ગયા. મહારાજા શું હુકમ છે? અડધી રાતે જાગ્યો છે જનક. પોતે એકલો જાગ્યો નથી, એના પ્રશ્નને પણ ઊભો કર્યો છે એને. અને જનક કહે છે સાંભળો, મારે વૈરાગ્યનું
પ્રત્યક્ષ રૂપ જોવું છે. વૈરાગ્ય ઉપર પ્રવચન સાંભળવું નથી. વૈરાગ્યનું પ્રત્યક્ષ રૂપ જોવું છે. વૈરાગ્યનું પ્રત્યક્ષ રૂપ છે, જાણવું છે, માણવું છે, નાણવું છે. આંખે જોવું છે મારે કે વૈરાગ્ય એટલે શું. જાઓ દાસ દાસીઓ, રાજપુરોહિતને સવારે બોલાવી લાવો, મંત્રીને બોલાવી લાવો, પ્રાતઃકાળે મારી સમક્ષ હાજર કરો. હજુ તો અડધી રાત છે, સવારે સૌને ભેગા કરો. અને સવાર પડતાની સાથે બધા ભેગા થાય છે. અને જનક કહે છે, સાંભળો, ધ્યાનથી સાંભળો, મારે વૈરાગ્યનું પ્રત્યક્ષ રૂપ જોવું છે. વૈરાગ્યનું પ્રેરક બળ કયું છે મારે જાણવું છે. વોટ ઇઝ મોટિવેટિંગ ફોર્સ બિહાઇન્ડ રિનન્સિએશન. વૈરાગ્ય છે શોનું પ્રેરક બળ મારે જાણવું છે. વૈરાગ્ય સ્વયંભૂ જન્મે છે. આ મંત્રીને અને બધા લોકોને કહે છે, વૈરાગ્ય પોતાની મેળે જાગે છે કે મનુષ્યની લાચારીનું સર્જન છે. કેવી રીતે વૈરાગ્ય જાગે? પ્રેમનો ભંગ થાય, લવ ફેલ્યોર થઈ જાય એટલે વૈરાગ્ય જાગે. તમારી પત્નીનું મૃત્યુ થઈ જાય એટલે વૈરાગ્ય જાગે. તમારી લક્ષ્મી લૂંટાઈ જાય માટે વૈરાગ્ય જાગે. ધંધામાં બરબાદી થઈ જાય એટલે શું વૈરાગ્ય જાગે? હતાશા, નિરાશા કે ભગ્નાશા નો વંટોળ જીવનમાં ઊભો થાય એટલે વૈરાગ્ય જાગે. વૈરાગ્ય છે શું? મનુષ્યની વ્યવસ્થા છે, લાચારી છે શું? મારે વૈરાગ્યનું પ્રત્યક્ષ રૂપ જોવું છે. જાઓ, 7મા દિવસે બધાને ભેગા કરો, ધર્મસભાનું આયોજન કરો. 6 દિવસ વીતી ગયા અને 7મો દિવસ થયો અને પછી સભા ભરવામાં આવી. વિદ્વાનો બધા આવ્યા, સાધુ સંતો, ઋષિઓ, તપસ્વીઓ, વિદ્વાનો, કવિઓ, યોગીઓ બધા ભેગા થયા છે. અને જનકે આ પ્રશ્ન પાછો મૂક્યો કે મારે વૈરાગ્યનું પ્રત્યક્ષ સાક્ષાત સ્વરૂપ જોવું છે. એ સભામાં ઉદ્દાલક આરુણી ઋષિના શિષ્ય યજ્ઞવાલ્ક્ય ત્યાં હાજર હતા. અને યજ્ઞવાલ્ક્ય કહે છે, હે રાજન, એક 24 કલાકનો સમય આપો. તમારો પ્રશ્ન તો મેં સાંભળ્યો, એક 24 કલાકનો મને સમય આપો. 24 કલાક પછી હું તમને ઉત્તર આપીશ. જનક સભા દરખાસ્ત કરી નાખી. અને પછી બધાની નજર છે 24 કલાક પછી શું થવાનું છે તે. યજ્ઞવાલ્ક્યને ઉત્તર આપવો છે, રાજા જનકને. આ યજ્ઞવાલ્ક્ય એટલા મોટા ઋષિ હતા કે એ જ વખતે એ જ સભામાં વૈરાગ ઉપર આખું પ્રવચન આપી શક્યા હોત. પણ યજ્ઞવાલ્ક્ય એવું કરતા નથી. પોતે મનોમન વિચાર કરે છે, મારે વૈરાગ્ય ઉપર વૈરાગ્યનું પ્રત્યક્ષ સ્વરૂપનું દર્શન કરાવવાનું, પ્રવચન નહીં કરવાનું. તો સમય કેમ માગ્યો? સમય એટલા માટે માગ્યો, પોતે વિચાર કર્યો, હું તો સંન્યાસી નથી, હું તો ગ્રહસ્થી છું. ગ્રહસ્થી જ નહીં, મારે એક નહીં, મારે તો 2 પત્નીઓ છે. એકનું નામ કાત્યાયની અને બીજાનું નામ મૈત્રેયી. 2 પત્નીઓનો પતિ હું, ગ્રહસ્થી. અને મારે વૈરાગ્યની વાત કરવાની હોય તો પહેલા મારે સંન્યાસી થવું પડે. વૈરાગી થયા પછી ઉત્તર આપી શકું. હું પોતે પેલા વૈરાગ્યવાન બનું, નહીં તો ઉત્તર કેવી રીતે આપીશ સભામાં જઈને? અને આ યજ્ઞવાલ્ક્ય 24 કલાકની મહેતલ માગી અને ત્યાંથી જનકની નગરીમાંથી ચાલ્યા જાય છે, પોતાના આશ્રમમાં જાય છે. અને આશ્રમની અંદર હજુ પ્રવેશ કરે છે. બંને પત્નીઓ સ્વાગત માટે ત્યાં ઊભી હોય છે. નાથ આવો, સ્વાગત કરે છે. નાથ, આજે તમે મૂંઝાયેલા કેમ લાગો છો? નાથ, આ તમારા મોં ઉપરની કાંતિ ક્યાં છે? હે નાથ, હું મૂંઝાયેલો અવશ્ય છું, સમાધાન તમારી પાસે છે. એટલે બંને પત્ની વિચારમાં પડી ગઈ, સમાધાન મારી પાસે છે? કાત્યાયની અને મૈત્રી બંને વિચાર કરવા લાગી. ઉકેલ અમારી પાસે છે અને સમસ્યા તમારી પાસે છે. એટલે તરત યજ્ઞવાલ્ક્યના મુખમાંથી શબ્દો સરી પડે છે, મારે તમારા સહકારની આવશ્યકતા છે. આઈ નીડ યોર હેલ્પ. ઓહો હો, શું જરૂર છે તમારે? સાંભળો, હું સંન્યાસ લેવા માંગુ છું. એટલે પેલી કાત્યાની જે એક પત્ની હતી એ મારા જેવી હતી.
એને પ્રશ્ન પૂછ્યો, એટલે શું તમે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરવા માંગો છો? એટલે મૈત્રીના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા, શું અમારો કોઈ અપરાધ થયો છે? એક પૂછે છે અમારો અપરાધ છે ને એક પૂછે તમે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરવા માંગો છો? યજ્ઞવાલ્કે કહે છે મારે વૈરાગ્યના પ્રત્યક્ષ સ્વરૂપનું દર્શન કરાવવાનું છે, માટે હું વૈરાગ્યને આત્મસાત કરવા માંગુ છું. વૈરાગ્યને આત્મસાત કરવો હોય તો મારે પોતે સંન્યાસી થવું પડે. પહેલા મારે વૈરાગી બનવું જરૂરી છે, પણ તમને કીધા વગર નાસી જવા નથી માગતો, ચોરી છુપીથી કોઈ કાર્ય નથી કરવા માગતો. હું તમારી અનુમતિ માગું છું. તમે અર્ધાંગના છો, માય બેટર હાફ. તમે રજા આપો મને તો હું સંન્યાસ લેવા માગું છું. પત્નીઓ સારી હતી છતાં કાત્યાયની પૂછી નાખે છે, સંન્યાસ પછી અમારું શું? અમે તો અનાથ થઈ જઈશું ને. એટલે યજ્ઞવલ્કે કહે છે ના ના, હું ગુરુકુળની તમામ સંપત્તિના 2 ભાગલા કરી દઈશ, તમને બંનેને સરખે ભાગે વેચી જઈશ. આર્થિક રીતે તમે સુખી થશો, તમે સુરક્ષિત પણ રહેશો. એટલે કાત્યાયની છે એક સવાલ પૂછ્યો, આર્થિક રીતે અમારું શું, અમારી સુરક્ષાનું શું? એ દુઃખી હતી. કેમ? there was feeling of insecurity. પણ મૈત્રેયી છે ને એ કોઈ જુદી માટીની બનેલી હતી. એ કહે છે ભૌતિક સંપત્તિ ધન સાર્થક છે કે નિરર્થક છે? ઓ નાથ, ઓ ઋષિ, ઓ યજ્ઞવાલ્કેજી, અમને તો કહો કે સંપત્તિ સાર્થક છે કે નિરર્થક છે, મહામૂલી છે કે માટી કે રખ્યા બરાબર છે? અને જો નિરર્થક છે, સંપત્તિ ધન દોલત નકામી છે, રખિયા છે, માટી છે, તો માટી અમને આપીને કેમ જાવ છો? ઋષિ મૂંઝાઈ જાય છે. અને મૈત્રેયી છે પોતાના પતિને રેડ હેન્ડેડ પકડવા માંગે છે. એનો પ્રશ્ન બહુ સુંદર છે, જો નકામી છે તો અમને કેમ આપો છો? નિરર્થક છે વસ્તુ તો અમને કેમ આપો છો? માટી કે રખ્યા છે તો અમને કેમ વહેંચવા માંગો છો? હવે જો ઋષિ એમ કહે છે સાર્થક છે, સાર્થક છે, હાથ પકડીને સાર્થક છે તો જાઓ છો ક્યાં? સાથે રહો અને ભોગવો. હવે ઋષિ સાર્થક કે તોય મુશ્કેલીમાં, નિરર્થક કે તોય મુશ્કેલીમાં. આ મૈત્રી, હે ઋષિરાજ, મારે એક પ્રશ્નનો ઉત્તર આપો. અને બહુ માર્મિક પ્રશ્ન પૂછી નાખે છે. યન્નુમય્યમ ભગો સર્વા પૃથ્વી વિત્તેન પૂર્ણા સ્યાત કથમ તેન અમૃતાસ્યામિતિ. આ ધન અને ધાન્યથી ભરેલી સંપૂર્ણ પૃથ્વી જો મને મળી જાય તો શું હું એનાથી અમર થઈ શકું ખરી? કેન આઈ હેવ ઇમોર્ટાલિટી? હું અમર થઈ શકું કે નહીં? પ્રશ્ન પૂછી નાખ્યો એને. અને યજ્ઞવાલ્ક્યના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા. નેતિ હોવાચ યાજ્ઞવલ્ક્ય અમૃતત્વસ્ય તું ન આશા અસ્તિ વિત્તેન ઇતિ. હે મૈત્રી, ધનથી કોઈ અમર થઈ શક્યું છે? ક્યાંય સાંભળ્યું છે? અને ધનથી અમર થવાની વાતો નિરર્થક અને નકામી છે. પણ મેં કહ્યું મૈત્રી જુદી માટીની ઘડાયેલી હતી. યેન અહમ ન અમૃતામ શ્યામિતિ કિમહમ તેન કુર્યામ. જેનાથી હું અમર ના થઈ શકું એને લઈને હું કરું છું. અમરતાનું જે સાધન તમે જાણતા હોય, અમરતાનું ઇમોર્ટાલિટી મોક્ષ છે એનું સાધન જે તમને ખબર હોય એ સાધન જ મને જણાવો. અને મહાન સંવાદ છે. આ પાર્શ્વભૂમિકાને સ્પર્શ કરીને આજે આપણે આગળ જઈશું. અને એ સંવાદની અંદર યજ્ઞવાલ્ક્ય કહી દે છે, ટ્રેડ સિક્રેટ કહી દે છે, જગતનું રહસ્ય સમજાઈ દે છે, ઉપનિષદોનો નિષ્કર્ષ સમજાઈ દે છે, અને તમામ શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું સત્વ સમજાઈ દે છે. અને કહે છે મૈત્રી આત્મન વા અરે દર્શનેન શ્રવણેન મત્યા વિજ્ઞાનેન ઇદમ સર્વમ વિદિતમ. હે મૈત્રી, આત્માના દર્શન કરવા જોઈએ, એટલે આત્માનો સાક્ષાત્કાર કરવો જોઈએ, આત્માના દર્શન કરવા જોઈએ. અને પત્તો ન ખાય તો શ્રવણ કરવું જોઈએ જે તમે કરી રહ્યા છો. આ તમે પણ આત્મ સાક્ષાત્કાર માટે જ પ્રયત્ન કરો છો, તમને ખબર હોય કે ખબર ના હોય. પણ પહેલા શું કહ્યું? સાક્ષાત્કાર કરવો જોઈએ, દર્શન કરવા જોઈએ. પણ દર્શન આ ચર્મચક્ષુથી નહીં. વિમૂઢા નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, જ્ઞાન ચક્ષુ દ્વારા આત્માના દર્શન કરવા જોઈએ. પણ અમારી પાસે સામર્થ્ય નથી, અમારી પાસે જ્ઞાન ચક્ષુ નથી.
તો શ્રવણ કર, જેમ તમે કરો છો તેમ, અને શ્રવણ દ્વારા સાક્ષાત્કાર કરવાનો પ્રયાસ કર. અને તો પત્તો ના ખાય તો કહે છે મનન કર. હા, અને ઉપદેશ આપતા આપતા અદ્ભુત વાત કરે છે. આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્યો નિધ્યાસિતવ્યો. જ્ઞાન ચક્ષુ હોય તો દર્શન કર, સાક્ષાત્કાર કર, શ્રવણ દ્વારા પ્રયત્ન કર, ના પત્તો ખાય તો મનન કર, ચિંતન કર આંખો બંધ કરીને, અને અંતે નિધિધ્યાસન કર, તો તને આત્મ સાક્ષાત્કાર થશે થશે ને થશે. આટલું બધું કહ્યું છતાં મૈત્રેયી એકીટસ્યની આંખ સામે જોઈ રહે છે, અને યજ્ઞવાલ્ક્ય સમજી જશે કે આને હજુ સંતોષ નથી, હજુ કંઈ જાણવા ઈચ્છે છે. એટલે કહે છે આ જગતનું સત્ય સમજાવે છે, કડવું સત્ય સમજાવે છે. નવા અરે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. આ કડવું સત્ય સમજાવે છે. કહે છે પત્નીને કોઈ પણ પતિ પ્રિય છે તો એનો પતિ છે એટલે પ્રિય નથી. તો કેમ છે પ્રિય? પત્નીને પોતાના સુખ ભોગ માટે આ પતિ પ્રિય છે. પોતાની સુરક્ષા આ માણસ કરી શકશે એવું લાગે છે એટલે આ પતિ એને પ્રિય છે. આહા, પોતાની સુરક્ષા અને સ્વાર્થ માટે જ પ્રિય છે. ધારો કે મારો પતિ કમાતો ના હોય તો લંગડો લૂલો થઈ જાય, તો રક્તપિત્ત થઈ જાય, તો હાથમાં છોકરું લઈને કે તમે ત્યાં જાઓ દવાખાનામાં, તમે ઘેર ના આવશો મારા છોકરાને રોગ લાગુ પડી જાય, ચેપી રોગ છે, તમે રક્તપિત્ત દવાખાનામાં જાઓ. પતિ ક્યાં સુધી પ્રિય હોય પત્નીને? કડવું સત્ય બહુ જાણવા જેવું છે. અને આગળ કહે છે નવા અરે જાયાય કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. એવી રીતે પતિને પોતાની પત્ની કેમ પ્રિય છે? પતિને પોતાની ભાર્યા પત્ની પ્રિય છે. પત્ની છે માટે પ્રિય નથી, પણ સ્વયંના સુખ ભોગનું સાધન છે આ, એટલે પ્રિય છે. ભોગ માટે આ સ્ત્રી છે માટે પ્રિય છે. અને મારા બાળકોને સાચવશે, મારા ઘરની સંભાળ રાખશે, અને આ મારો સંસાર ચલાવશે, અને એનાથી થયેલા પુત્ર કે સંતાનની પાછળ મારું નામ લખાવશે. આવી છે આ મારી, એટલે મને પ્રિય છે. તદ્દન કડવું સત્ય છે. મારા કરતા તમને આ વસ્તુની ખબર છે. જ્યારે છૂટાછેડા થાય ત્યારે છૂટાછેડા થઈ જાય, તું તો મારે ના જો, પણ છોકરા તો હું રાખું. છોકરાનો ઝઘડો મોટો હોય છે ડાયવર્સ પછી. બહુ નગ્ન સત્યની વાત કરી આપણા શાસ્ત્રોએ, જે આપણને ન સમજાય. જગતમાં જે કંઈ પ્રિય છે એ સ્વયંના સંતોષ માટે, આત્મસુખ અર્થે જ પ્રિય હોય છે. હે મૈત્રેયી, હે મૈત્રેયી, જેમાં આત્મસુખ નથી ને, જેમાં આત્મસુખ નથી, જેમાં આત્મસુખ નથી, એનો જ વૈરાગ્ય થાય છે. કેમ? વૈરાગ્યનું પ્રત્યક્ષ રૂપનું દર્શન કરાવવું છે. માટે કહે છે ત્યાગ કોનો થાય? જેમાં આત્મસુખ ના મળે ને, મને જેવું લાગે ને કે આમાંથી મને સુખ નહીં મળે, હું એને ત્યાગી દઈશ, છોડી દઈશ. પોતાના સુખ માટે ત્યાગ પણ છે અને પોતાના સુખ માટે ગ્રહણ પણ છે. આત્મસુખ માટે જ માણસ સંન્યાસ લેતો હોય છે. નહીંતર કે મા બાપ કે કોઈ છોડવાની આવશ્યકતા હોતી નથી. આ બધી વાર્તાઓ ચાલતી હતી. અને હવે મૈત્રી સમજી ગઈ સત્ય. હે નાથ, હે ઋષિવર્ય, મને વૈરાગ્યની સંપત્તિથી અલંકૃત કરી દો. મારું હૃદય વૈરાગ્યથી છલકાવી દો. આત્મજ્ઞાની તૃપ્તિથી મને શણગારી દો. હે યાજ્ઞવલ્ક્ય. પતિ મંદ મંદ સ્મિત કરતો કરતો એ રૂમમાંથી ઉઠી અને ચાલ્યો જાય છે, ગુરુકુળ છોડી. અને એ દિશા પકડી યજ્ઞવલ્ક્ય. કઈ દિશા? જનકની રાજધાનીની દિશા પકડી એને. અને હવે તો એની નજરમાં, જનકની નજરમાં એક જ વસ્તુ છે કે જનક વિદેહી રાજાની રાજધાની ક્યાં છે, પેલી ધર્મસભા ક્યાં છે. 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, અને 24 કલાકની અંદર પોતાની બંને પત્નીઓ સાથે વાર્તાલાપ કરી અને પાછો જાય છે યજ્ઞવલ્ક્ય. અને યાજ્ઞવલ્ક્યના મનમાં વૈરાગ્યનો અગ્નિ છે, આત્મજ્ઞાનની તૃપ્તિના ફુવારા ઉડે છે. અને મનમાં ને મનમાં યજ્ઞવલ્ક્ય ગર્જના કરતા હોય છે, હે જનક, વૈરાગ્યના પ્રત્યક્ષ રૂપનું તારે જો દર્શન કરવું હોય કરી લે. મારી ભાર્યામાં, મારી પત્નીમાં મારા બનાઈ. આ મૈત્રીની વાત. મારી ભાર્યામાં કરી લે વૈરાગ્યના પ્રત્યક્ષ
રૂપનું દર્શન કરી લે. મૈત્રેયની અસંગ અનાસક્તિને ત્યાગમાં દર્શન કર જનક. એટલું જ નહીં, તને સંતોષ ના થાય તો મારા સંન્યાસની આગમાં તું દર્શન કરી લે વૈરાગ્યના પ્રત્યક્ષ રૂપનું. આ જનક અને એ જનકની વાર્તા, એ જનકનો સંવાદ અષ્ટાવક્ર મુનિ સાથેનો, અને અષ્ટાવક્ર મુનિએ જે જ્ઞાન આપ્યું ને એને પછી જનકને જે અનુભૂતિ થઈ, સેલ્ફ રિયલાઇઝેશન થયું, એની અભિવ્યક્તિ તરફ આપણે દૃષ્ટિપાત કરવાનો છે. તો યાદ રાખીએ, અષ્ટાવક્ર ગીતા, અષ્ટાવક્ર ગીતા વૈચારિક ક્રાંતિનો અજય અણનમ કિલ્લો છે. આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું ઉચ્ચતમ શિખર છે. આત્મજ્ઞાનનું અંતિમ લક્ષ્ય છે. અજાતવાદનું નગન ગગન છે અને નગ્ન તત્વજ્ઞાનનો અગન અખાડો છે. બે મહાન તત્વજ્ઞાનીઓ વચ્ચેનો આ દૈવી દિવ્ય સંવાદ છે. પણ તમને સૌને કહેવાનું મન થાય, અષ્ટાવક્ર ગીતા ભણવાનો અધિકાર કોનો? હુ ઇઝ ક્વોલિફાઈડ? સમય કેમ પ્રશ્ન કરો છો? નહીં, ત્યાં પણ થયેલું એટલે હું મૂકું છું તમારી આગળ કે આ અષ્ટાવક્ર ગીતાનું તત્વજ્ઞાન છે, સમજવાનો, શ્રવણ કરવાનો, આ જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર કોનો? તો કોનો? જે વ્યક્તિ ધર્મ, અર્થ અને કામથી ઉપરામ થયેલો હોય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચાર વાત કરવામાં આવી આપણે ત્યાં. તમારે ધર્મ ઉપાર્જન કરવો છે? નહીં. કેમ? ચારધામની યાત્રા કરી લીધી. અરે સ્વામીજી, ગયા વર્ષ પછી કૈલાસ માનસરોવર પણ જઈ આવ્યા. અરે સ્વામીજી, દાન પુણ્ય બહુ કર્યું. અરે સ્વામીજી, બધી નદીઓમાં નહાયો. એટલે ધર્મ નથી કરવો? ના. એટલે જો તમારું મન ધર્મથી ઉપરાંત થયેલું હોય, પૈસા જોઈએ છે? સ્વામીજી, હાથ પેઢીઓ ચાલે એટલા છે, અને હાથ તો જવા દો. હું મારી બહેરીને અમે છોકરા શાંતિથી જીવીએ અને મરીએ તો અમને કઈ મુશ્કેલી નથી પડી. એટલું ધન છે એટલે ધનની ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા છે? તો કે ના, ધન નથી જોઈતું, ધર્મ નથી જોઈતો, ભોગ ભોગવવા છે. સ્વામીજી, બહુ ભોગ ભોગવ્યા, ભોગવી ભોગવી ખાઈ ખાઈને અમે ખવાઈ ગયા છીએ. હવે તો ભોગવી ભોગવીને અમારી ઇન્દ્રિયો ક્ષીણ થઈ ગઈ છે. હવે તો હવે ભોગ પણ એટલે કામ પણ ના જોઈએ. યાદ રાખવાનું, અધિકારી કોણ? ધર્મ ના જોઈએ, અર્થ ના જોઈએ, કામ ના જોઈએ. શું જોઈએ? માત્ર પરમ પુરુષાર્થ, મોક્ષ. તમે જો સાચા મુમુક્ષુ હોય અને મોક્ષ એક જ તમારી અંતિમ ઈચ્છા હોય તો યુ આર ક્વોલિફાઈડ, માય ડિયર સર. અને બધા દિવસ આવી અને આપણે ક્વોલિફાઈડ થઈએ તો આપણે શ્રવણ કરવાનું. એક વાત, જે વ્યક્તિ ચિંતન મનનને વરેલો હોય, એવો મુમુક્ષુ હોય, એ અષ્ટાવક્ર ગીતા ભણવા માટેનો અધિકારી છે. અનાસક્તિથી જે અલંકૃત હોય એ અધિકારી છે. વિવેક જઈને વૈરાગથી વીંટળાયેલો હોય એ અધિકારી છે. બાકી અષ્ટાવક્ર ગીતાના સંદેશો, આદેશો, ઉપદેશો ટાઈમ બોમ્બ પુરવાર થશે. અધિકારી નહીં હોય અને આ સમજશો, સાંભળશો અને ખોટું ખોટું જીવનમાં પ્રયોગમાં લાવવા પ્રયત્ન કરશો તો એ ટાઈમ બોમ્બ પુરવાર થશે. આટલી સ્પષ્ટતા જરૂરી હતી અને એ સ્પષ્ટતાની સાથે આપણા વિષય ઉપર હવે આપણે ધીરે ધીરે પ્રસ્થાન કરીશું. પ્રકરણ 20મું છે આપણી ગયા વખતની ચર્ચાનું. એ 20મા પ્રકરણમાં ગયા વર્ષે 7 મંત્ર સુધી આપણે પહોંચ્યા હતા અને આજે 8મા મંત્રમાં આપણે પ્રવેશ કરવાનો છે. પરંતુ 8મા મંત્રમાં પ્રવેશ કરીએ તે પૂર્વે અષ્ટાવક્ર ઋષિએ રાજા જનકને આપ્યોને એનાથી તૃપ્ત થઈ ગયા છે રાજા જનક, અને તૃપ્તિનો ઓળકાર એને આયા કરે છે. અને આપણા સદભાગ્ય છે, જનકની પરમ તૃપ્તિનો ઓળકાર છે એ શ્રવણ કરવાનું પ્રારબ્ધ આજે આપણને સંપન્ન થયું છે. અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 20 મંત્ર 8 ઉપર આપણે પ્રસ્થાન કરીએ.
क्व प्रमाता प्रमाणं वा क्व प्रमेयं क्व च क्व प्रमाता प्रमाणं वा क्व प्रमेयं क्व च क्व किंचित् क्व न किंचिद्वा क्व किंचित् क्व न किंचिद्वा सर्वदा विमलस्य मे सर्वदा क्व प्रमाता प्रमाणम वा क्व प्रमेयम क्व च प्रमा. રાજા જનક પોતાની આંતર અનુભૂતિ છે એની અભિવ્યક્તિ કરવાનો એક નંબર પ્રયાસ કરે છે અને કહે છે સર્વદા વિમલસ્ય મે. હે ગુરુ અષ્ટાવક્ર, હું કેવો છું? સર્વદા વિમલસ્ય મે એટલે મારા નિર્મળ મળરહિત શુદ્ધ આત્મ સ્વરૂપમાં સર્વદા વિમલસ્ય મે સદા નિર્મળ મળ રહિત મુજ આત્મ સ્વરૂપમાં કો પ્રમાતા પ્રમાણમ. પ્રમાતા કેવો? પ્રમાણ ક્યાં? કો પ્રમેયમ ક્વચ પ્રમા. પ્રમેય ક્યાં અને પ્રમા પણ ક્યાં? ક્વ કિંચિત ક્વ વા ન કિંચિત. કંઈક પણ કેવું અને કંઈક નથી એવું પણ કેવું મારામાં. ક્યાં? મારા આત્મ સ્વરૂપમાં. મારું આત્મ સ્વરૂપ કેવું છે? સર્વદા વિમલસ્ય મે નિર્મળ મળ રહિત. આ ભાષાંતર મિયર ફ્રી ટ્રાન્સલેશન અને ત્યારબાદ તત્વની ચર્ચામાં આપણે પ્રવેશ કરીશું. શબ્દોનું દોહન કરવાની કળા વારંવાર હું કહું છું સમાજમાંથી સમાપ્ત થઈ ગઈ છે. શબ્દોનું દોહન કરીએ એટલે આપ સમજાશે એના સાર્થક અર્થો કયા છે. જનકે કહ્યું સર્વદા વિમલસ્ય મે, મળ રહિત મુજમાં મારામાં એટલે હું કેવો છું? શુદ્ધ છું, બુદ્ધ છું, મુક્ત સ્વભાવ છું. શુદ્ધ છું, મારામાં કોઈ અશુદ્ધિ નથી. બુદ્ધ છું, શાંત છું મારા પોતાના આત્મ સ્વરૂપમાં. મુક્ત સ્વભાવ, હું બંધનમાં જ નથી એટલે મોક્ષની અપેક્ષા જ નથી અને બંધનનો ભાવ મારામાં નથી એવો મુક્ત સ્વભાવ મુજમાં. મળ નથી. આ મળ એટલે શું? મોટા મોટો મળ કહો જેમાંથી આખા પ્રપંચની ઉત્પત્તિ થઈ. સત્વ રજસ અને તમસ રૂપી મળથી હું મુક્ત છું. બહુ મોટી વાત કરી નાખી છે. મારામાં સત્વ નહીં, મારામાં રજસ નહીં, મારામાં તમસ નહીં. આ ત્રણ માયાના ગુણ છે. અને માયા એટલે શું? ઇટ ઇઝ મટીરિયલ કોઝ ફોર એન્ટાયર ક્રિએશન. માયા એ જગતની ઉત્પત્તિનું કારણ છે, ઉપાદાન કારણ.
મારામાં માયા જ નથી તો સત્વ રજસ તમસ જેવો ગુણ પણ ન હોય. અને હું પ્રપંચથી મુક્ત છું. પ્રપંચ એટલે શું? તો કે માયા અને 3 ગુણમાંથી જે ઉત્પન્ન થયેલું છે આખું જગત, એને પ્રપંચ કહેવાય. પ્રપંચ કેમ કહેવાય? કારણ બધી જગ્યાએ 5 5 5 હોય. હાથના આંગળા 5, પગના આંગળા 5, પ્રાણ કેટલા? પ્રાણ, વ્યાન, ઉદાન, સમાન એ બધા 5. હા, જ્ઞાનેન્દ્રિયો કેટલી? 5. કર્મેન્દ્રિયો કેટલી? 5. આ 5 5 5 અને 5 જ્ઞાનેન્દ્રિયો, એના 5 વિષય. આંખનો વિષય શું? તો કે રૂપ. કાનનો વિષય શબ્દ. જીભનો વિષય સ્વાદ. એમ આ વિષયો પણ 5: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે 5 5 5 અને 5નો થાય પ્રપંચ. અને સિઝન ચાલી છે અત્યારે તો, જે બહુ કરે પ્રપંચ એ થાય ગામનો સરપંચ. આ ઇલેક્શન તૈયારીમાં જ છે. આ પ્રપંચ આપણો. અને જે પ્રપંચ છે ને ભાઈ, આ જનક જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કે મારામાં કોઈ પ્રપંચ નથી, હું પ્રપંચી જ નથી. એટલે પોતાના શરીર સાથે એનું કોઈ જાતનું તાદાત્મ્ય નથી. વી હેવ વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન વિથ ફિઝિકલ ગ્રોસ બોડી. શરીર સાથેનું તાદાત્મ્ય છે. પેલો કે છે જ નહીં. એટલે શરીરમાં જે 5 5 વસ્તુઓ છે એમાં હું છું જ નહીં. અને એ બધું 5 5 જેવું બધું છે ને, એ બધું જન્મ્યું છે એમાંથી? સત્વ, રજસ અને તમસ ગુણમાંથી જન્મ્યું છે. કેવી રીતે? તો સમજી લઈએ કે સત્વ ગુણ છે ને એ મળ છે. અને સત્વ ગુણમાંથી શેનો જન્મ થયો? તો કે જુઓ, આ પંચમહાભૂત છે ને ભાઈ, પૃથ્વી છે, જળ છે, આકાશ છે, વાયુ છે, આ 5 પંચમહાભૂત છે ને, એ દરેક પંચમહાભૂતના સત્વ ગુણ અને એનો સરવાળો, એમાંથી આપણું અંતઃકરણ બન્યું. અંતઃકરણ શું? એક ટ્રાયંગલ, ત્રિકોણ હોય, વચમાં ઈગો એટલે અહંકાર, પછી મન છે, પછી ચિત્ત છે, અને નીચે બેઝમાં બુદ્ધિ છે. એટલે બુદ્ધિ, ચિત્ત અને મન, અને વચ્ચે અહંકાર. એટલે એને કહેવાય અંતઃકરણ ચતુષ્ટય. પણ આ બન્યું છે એમાંથી? તો કે પંચમહાભૂતના સત્વગુણના સરવાળામાં. અને 5એ 5 જે આપણી બધી પંચમહાભૂત છે એમાં જે સત્વગુણ છે, એ સત્વગુણમાંથી જ પછી જ્ઞાનેન્દ્રિયો બની છે. એટલે કઈ જ્ઞાનેન્દ્રિયો? આંખ રૂપનું જ્ઞાન આપે, દ્રશ્ય વસ્તુનું જ્ઞાન આપે, કાન શબ્દનું જ્ઞાન આપે, જીભ છે એ સ્વાદનું જ્ઞાન આપે, આ ત્વચા સ્પર્શાનુભૂતિનું જ્ઞાન આપે, નાક ગંધનું જ્ઞાન આપે. એટલે 5એ 5 જ્ઞાનેન્દ્રિયો છે એ બધી સત્વગુણમાંથી બની છે. પણ જો મારામાં સત્વગુણ નથી, સમજો, હું માયાથી જો મુક્ત છું, તો મારામાં સત્વગુણ પણ નહીં, અને સત્વગુણમાંથી જન્મેલું અંતઃકરણ નહીં, અને સત્વગુણમાંથી જન્મેલી જ્ઞાનેન્દ્રિયો પણ નહીં. હા, પણ તો તમારામાં સત્વ નથી એટલે રજસ તો હોય ના. રજસ રૂપી મળ પણ મારામાં નથી. રજસ નથી એટલે શું? તો રજસ ગુણમાંથી જે બને એ કર્મેન્દ્રિયો કહેવાય. કારણ કે રજસ ગુણ આપણે કર્મમાં પ્રવૃત્ત કરતો હોય છે. એટલે 5એ 5 પંચમહાભૂતના રજસ ગુણમાંથી બધી કર્મેન્દ્રિયો બની છે. અને બીજા છે 5 પ્રાણ છે, પાછા પ્રાણ, વ્યાન, ઉદાન, સમાન ઇત્યાદિ. તો એ પણ પાછા રજસ ગુણમાંથી જન્મ્યા છે. કે જે 5 પ્રાણ છે એ પણ ક્રિયાન્વિત, એટલે ક્રિયા કરાવનારા છે. હા, એટલે મારામાં સત્વગુણ નહીં એટલે અંતઃકરણ નહીં, અંતઃકરણ નહીં એટલે જ્ઞાનેન્દ્રિયો નહીં, રજસ નહીં એટલે 5 પ્રાણ નહીં, અને 5 કર્મેન્દ્રિયો નહીં. તો તમારામાં તમસ તો હશે નહીં. મારામાં તમસ નામનો મળ પણ નથી. એટલે તમસ ગુણમાંથી કોણ જન્મ્યું? તો કે સ્થૂળ શરીર. ઓહો, એટલે હું તો સ્થૂળ શરીરથી મુક્ત છું, સ્થૂળ શરીરથી અસંગ છું. શરીરમાં રહું છું પણ શરીરને અડતો નથી, શરીરને નડતોય નથી. જેમ કમળપત્ર હોય પાણીની અંદર, પણ પાણીને સ્પર્શ ના કરે તેમ. ઓહો, એટલે આ કહે છે સત્વ, રજસ અને તમસ રૂપી ગુણથી હું મુક્ત છું. એટલે શું કહ્યું એને? સદા સર્વદા વિમલસ્ય મેં. એટલે મળ રહિત મુજમાં સત્વ નહીં, રજસ નહીં, તમસ નહીં. આ એક દ્રષ્ટિકોણ. બીજો દ્રષ્ટિકોણ કોણ? બીજો દ્રષ્ટિકોણ તો આપણને ભગવદ્ ગીતા આપશે કે જ્ઞાની હોય એ બધાથી મુક્ત હોય છે. સત્વગુણ બહુ આપણી પાસે હોય ને તો સુખરૂપી બંધન થાય. સત્વગુણ સુખમાં બાંધે, રજસગુણ કર્મમાં બાંધે, અને તમસગુણ પ્રમાદમાં બાંધે. ભગવદ્ ગીતાનો સુંદર ઉપદેશ છે, સત્વમ સુખે સંજયતી રજ કર્મણી ભારત જ્ઞાનમ આવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત. બહુ સુંદર વાત કરી કે પ્રમાદે સંજયત. એટલે કે છે સત્વગુણ તમારામાં બહુ હશે ને તો સુખમાં, સુખ પણ બંધન છે પણ એ સોનાની સાંકળ છે.
રજસ છે એ તમને કર્મમાં ઘસડા કરશે, ઘસડા. અને સાહેબ, કર્મની ખંજવાળ તો એવી હોય ને કે આ તમે તો શાંતિથી બેઠા બેઠા સાંભળો છો ને, જેને કર્મની બહુ ખંજવાળ ચડી હોય ને, પોતાનું ખસે નહીં, આ બાજુવાળાની ખણી નાખે, બાજુવાળાને લોહી કાઢે. રેલવે ટ્રેનમાં બહુ થયું હોય, બધા ઊંઘમાં છે ને ઝોકે ચડ્યા હોય અને પેલાને ખણ આવતી હોય તો બાજુવાળાને જ ખણતો હોય. એટલે કર્મની ખણ બહુ જબરજસ્ત છે, પણ એ ક્યારે ઉત્પન્ન થાય? રજસ ગુણ આપણામાં વધારે હોય તો. અને એવી રીતે તમસ ગુણ, તમસ શું આપણને પ્રમાદમાં નાખે, આળસમાં નાખે. એટલે શું થાય? તમે કોઈને કહો ને ત્યાં બોર્ડ માર્યું હતું, પેપર માર્યું હતું, આપણે ચલો ને કથામાં જતા અષ્ટાવક્રની કથા ચાલે છે, એક મહારાજ છે ને એ બહુ જોરથી એટલી બૂમો પાડે હોલમાં, અને એ શું સમજાવે છે. તો કે તું ગઈકાલે ગયો તો તને શું સમજ પડી? અરે એ મહારાજ એવું બોલે ને કંઈ સમજ જ ના પડે. આવું બસ સ્ટેન્ડ ઉપર મેં સાંભળ્યું, હું નક્કી કરવા માંડ્યો કે હવે આપણો ધંધો તો ચોપટ થવાનો. એ નક્કી કર્યું દુકાન બંધ કરવી પડે આપણે. એટલે તમસ ગુણ છે ને આપણને પ્રમાદમાં નાખે અને આત્મજ્ઞાન થવા ના દે. એટલે સત્વ, રજસ અને તમસ આ બધા બંધનકારક છે. એટલે જનક કહે છે કે આ ત્રણ મળ છે, આપણામાં અશુદ્ધિ છે, પણ મારામાં આ ત્રણમાંથી એક પણ છે નહીં. એટલે જનક કહે છે હું કેવો છું? શું કહ્યું જનકે? સર્વદા વિમલસ્ય મે, સદા નિર્મળ સત આત્મ સ્વરૂપમાં. સાંભળજો, મારામાંથી એક કે સત્વ, રજસ, તમસ એક ગુણ નથી, અને સત્વ ગુણ શૂન્ય છું. આવી રીતે રજસથી પણ શૂન્ય છું, એટલે પ્રવૃત્તિ કરનાર પણ હું નહીં, અને પ્રમાદી તો હું છું જ નહીં. એટલે ત્રણે ત્રણ ગુણથી હું મુક્ત છું. એટલે જ્યારે એમ કહું કે હું સત્વ ગુણ નથી, સાંભળજો બરાબર, સત્વ નથી એટલે શું કહ્યું ને? હું અંતઃકરણ પણ નહીં અને જ્ઞાનેન્દ્રિયો પણ નહીં. એટલે જો જ્ઞાનેન્દ્રિય નહીં, અંતઃકરણ નહીં ને, તો કોઈ પણ વસ્તુને જાણવી હોય તો જ્ઞાનેન્દ્રિયની જરૂર પડે. એટલે હું અત્યારે જોઉં છું કે મારી પાસે એક ઘડિયાળ છે, બરાબર, અહીં મૂક્યું, હું જોઉં છું આ ઘડિયાળ છે. આ ઘડિયાળ છે ને સામે જે જાણવાની વસ્તુ એને કહેવાય પ્રમેય. હા, અને આ ઘડિયાળ કોણ કહે છે કે આ ઘડિયાળ છે? તો મારી આંખ કહે છે. એટલે આ ઘડિયાળ છે એવું નક્કી કરવા માટે મારી આંખ પ્રમાણ છે. એટલે રૂપ છે, રૂપનું જ્ઞાન કરવા માટે, જે દ્રશ્ય વસ્તુનું જ્ઞાન માટે આંખ પ્રમાણ છે. હું બોલું છું તમને સંભળાય છે? હા, કારણ કે તમારી પાસે એક પ્રમાણ છે. કયું? શ્રવણેન્દ્રિય પ્રમાણ છે. એટલે મારા શબ્દો તમે સાંભળી શકો છો. એટલે મારા શબ્દો છે એને ગ્રહણ કરવા માટે અને સારી રીતે સંગ્રહ કરવા માટે આ શ્રવણેન્દ્રિય તમારી પાસે પ્રમાણ છે. એટલે ગંધ પારખ માટે નાક પ્રમાણ છે. કેવું છે ખાવાનું? ગળ્યું, ખાટું, મોડું, એના માટે પ્રમાણ છે. આપણી પાસે જીભ છે. આમ ભૌતિક વસ્તુઓ સંસારમાં છે ને જે બધી, એ બધી વસ્તુને જાણવા માટે 5 જ્ઞાનેન્દ્રિયો એ પ્રમાણ કહેવામાં આવે છે. પણ જે વસ્તુ 5 જ્ઞાનેન્દ્રિયો ના સમજાય એ કોના દ્વારા સમજાય? તો કે મનથી, બુદ્ધિથી સમજાય. પણ મન બુદ્ધિ ક્યાં આવે? એ અંતઃકરણમાં આવે. જનક કહે છે મારામાં સત્વગુણ નહીં, અને સત્વગુણ નહીં એટલે સત્વગુણમાંથી જન્મેલું અંતઃકરણ નહીં, અને સત્વગુણમાંથી જન્મેલું 5 જ્ઞાનેન્દ્રિયો પણ નહીં, અને આ બધી પ્રમાણ કહેવાય છે. ઓહો! એટલે હવે કહે છે જનક, જો મારામાં સત્વ, રજસ અને તમસ જેવા ગુણ નથી, જો સત્વ જ નથી તો પ્રમાણ મારે ક્યાં? અને પછી બીજી પંક્તિમાં આવી જાય છે તરત વાત. એ કહે છે ક્વ પ્રમાતા પ્રમાણમ વા ક્વ પ્રમેયમ ક્વચ પ્રમા. હવે પ્રમાણ એટલે શું? ઇટ્સ અ હાઈલી ટેકનિકલ ટર્મિનોલોજી, પારિભાષિક શબ્દ છે વેદાંતનો. આ પ્રમાણ એટલે શું? એક જાતનું માપ. ભાઈ, માપ અથવા માનદંડ જેને કહેવામાં આવે. કોઈ પણ પદાર્થ કે ઘટના છે ને એને માપવાનું સાધન હોય એને પ્રમાણ કહેવામાં આવે છે. પહેલાં વ્યવહારિક પ્રમાણેની વાત કરી દઉં. મને 5 શેર બટાકા આપો તો, એટલે તરત જોખવા બેઠો, પણ એક બાજુમાં લોખંડનું વસ્તુ મૂકે છે એને કહેવાય બાટ. આ કયો બાટ છે? 5 શેરીનો. તો આ બટાકા 5 શેર છે એના માટે બાટ છે ને એ પ્રમાણ કહેવાય. અથવા 5 કિલોનો બાટ હોય તો એ પ્રમાણ કહેવાય. અમારી જામામાં 5 શેરી ચાલતી એટલે એમાં 5 શેરીની વાત કરીએ છીએ ભાઈ. એમ 1 લીટર દૂધ આપો, હવે 1 લીટર દૂધ ને 1 કિલો પેટ્રોલ આપો ને એ બધું કિલો, લીટર, આ એક માપદંડ છે. એટલે વ્યવહારમાં આવું હોય, પણ અધ્યાત્મમાં બીજી જાતનું પ્રમાણ હોય. તત્વજ્ઞાન સંબંધી જે પ્રમાણ હોય, કોઈ પણ વસ્તુને જાણવા કે એની સાબિતી માટે એક માપદંડ હોય, માનદંડ હોય, પુરાવા હોય કે પ્રમાણ હોય. પણ અમુક પ્રમાણ છે ને પ્રત્યક્ષ પ્રમાણ કહેવામાં આવે છે, જે આપણી સામે હોય.
પ્રત્યક્ષ આંખની સામે જે વસ્તુ દેખાતી હોય એને માટે કોઈને કોઈ પ્રમાણ પાછું હોય છે. પ્રત્યક્ષ પ્રમાણ, આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે ને એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવામાં આવે છે. અને પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય એને ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન કહેવામાં આવે છે. અને મેં સમજાવ્યું તેમ કાન છે એટલે શ્રવણેન્દ્રિય છે, શબ્દ કેવા કેવા તમે બોલો છો એ જાણવા માટેનું આ કાન છે, પ્રમાણ કહેવાય. આ સપાટી સરફેસ છે એ સ્મૂધ છે, ખરબચડી છે, કેવી છે એ જાણવું તો ત્વચા આમ હાથ લગાડીને જોઈ એટલે તરત ખબર પડી જાય કે આ રેશમી વસ્ત્ર છે કે સુતરાઉ વસ્ત્ર છે, ખરબચડી સપાટી છે કે સ્મૂધ છે. એટલે કહે છે કે સ્પર્શનું જ્ઞાન મેળવવું હોય તો ત્વચા એ પ્રમાણ છે. રૂપ, આનો આકાર કેવો છે, ત્રિકોણ છે, ગોળ છે, લાલ છે, ધોળું છે, પીળું છે, એવું બધું જાણવું હોય તો આંખ એના માટે પ્રમાણ છે. અને સ્વાદ પારખવા માટે જીભ પ્રમાણ છે. અને ગંધ પારખવા માટે નાક પ્રમાણ છે. તો આ પ્રમાણની વાત કરી. કેમ પ્રમાણની વાત કરી? એટલા માટે જનકને એવું કહેવું છે ને તે હું તો મારા આત્મ સ્વરૂપમાં, આત્મજ્ઞાનમાં સ્થિત છું, શુદ્ધ છું, મુક્ત છું, બુદ્ધ છું. હે, તો એ આત્માને જાણવા માટે આ 5માંથી કે જ્ઞાનેન્દ્રિય કામ આવે ખરી? તો કે કામ આવે નહીં. આત્માને કોઈ રૂપ નહીં, આત્માને કોઈ ગંધ નહીં, આત્માનો કોઈ સ્વાદ નહીં. ઓહો, એટલે કહે છે કોપ પ્રમાણ. મારે વળી પ્રમાણ કેવું? પણ ધારો કે આત્મા એવો હોય કે 5 જ્ઞાનેન્દ્રિયોથી ન જણાય પણ એના સિવાય જણાય ખરો, તો એક બીજી જાતનું પ્રમાણ છે. એને કહેવાય છે અનુમાન પ્રમાણ, એટલે ઇન્ફરન્શિયલ નોલેજ. ઇન્ફરન્શિયલ નોલેજ એટલે શું? જે આંખે ના દેખાય પણ જે આંખે નથી જોયું, એટલે જે દેખાતું નથી, એટલે જે અજ્ઞેય છે, જે અજ્ઞાત છે એનું જ્ઞાન. પણ એ કેવી રીતે પ્રાપ્ત થાય? તમે બધા જ અહીં બેઠા છો અને અત્યારે તમે એકદમ મગ્ન છો આ વાતની અંદર, અને તમે જેવા શાંતિ પાઠ કરીને તમે બહાર જશો અને તમારી સાયકલ, તમારું સ્કૂટર કે તમારી કાર એ બધી ભીની થઈ ગયેલી હશે, જમીન ભીની હશે, તો તમે શું કહેવાના કે આપણે પ્રવચનમાં બેઠા ત્યારે વરસાદ આવેલો હોવો જોઈએ. પણ તમે તો અહીં છો, વરસાદ ક્યાં આંખે જોયો? આંખે નથી જોયો, પણ જમીન ભીની, સ્કૂટર ભીનું, કાર ભીની, બધું ભીનું ભીનું છે, એટલે વરસાદ આવેલો હોવો જોઈએ. એટલે સમથિંગ ઇઝ નોન ટુ યુ એન્ડ યુ આર જમ્પિંગ ફ્રોમ નોન ટુ અનનોન. ઇટ ઇઝ નોન એઝ લોજિકલ જમ્પ, જેને તાર્કિક કૂદકો કહેવામાં આવે છે. અનુમાન કૂદકો પણ એને કહેવામાં આવે છે. અને બીજી વાત કરીએ તો એને સાદી સીધી ભાતમાં કહેવાય આ તો અમારી અટકળ છે કે વરસાદ આવેલો હોવો જોઈએ. અટકળ ગુજરાતી પારિભાષિક શબ્દ છે, પણ સંસ્કૃતમાં અને શાસ્ત્રમાં, ન્યાયમાં એને અનુમિતિ પણ કહેવામાં આવે છે. અનુમાન કહો કે અનુમિતિ કહો, વાત એકની એક છે. ટૂંકમાં જ્ઞાત ઉપરથી અજ્ઞાત પર જવાની ક્રિયા. એટલે કંઈક પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ ઉપરથી તમે પરોક્ષ ઉપર જાઓ છો. ફોર એક્ઝામ્પલ, દૂરથી ધુમાડો દેખાય, એટલે ધુમાડો છે એટલે અગ્નિ ભલે દેખાતો ના હોય પેલા પર્વત પર, પણ અગ્નિ નીચે હોવો જોઈએ. કેમ કે અગ્નિ અને ધુમાડાને, ફાયર એન્ડ સ્મોક, એ બંને વચ્ચે એક રિલેશનશીપ છે, એક સંબંધ છે કાર્યકારણનો, કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશીપ. આઈ કેન સી સ્મોક, આઈ કેન સી ફાયર, પણ સ્મોક છે એટલે ત્યાં અગ્નિ હોવો જોઈએ. આવી રીતે લોજિકલ જમ્પ આપણે કરીએ એને ઇન્ફરન્શિયલ નોલેજ કહેવામાં આવે છે. પણ અનુમાન કોનાથી થાય? 5 જ્ઞાનેન્દ્રિયોથી નહીં, મનથી થાય છે. એટલે એક પ્રમાણ છે એને અનુમાન પ્રમાણ કે અનુમિતિ પ્રમાણ પણ કહેવામાં આવે છે. થોડા દાખલા જોઈને આગળ વાત બંધ કરી દઈશું. આજે ધુમાડો જોઈ અગ્નિનું અનુમાન, ભીની જમીન જોઈ અને વર્ષાનું અનુમાન, દાગીના જોઈ અને સોનાનું અનુમાન, ઘડો, ઈંટ, કોડિયા, નળિયા જોઈ અને માટી હોવી જ જોઈએ, કારણ કે માટી ના હોતા બધું બને નહીં, એટલે માટીનું અનુમાન છે. એવી રીતે એક ઝાડ છે, મને વડલો દેખાય, મને આંબો દેખાય, મને પીપળો દેખાય, તો જો વૃક્ષો દેખાતા હોય તો બીજ હોવું જ જોઈએ. ભલે બીજ દેખાતું ના હોય પણ વૃક્ષ દેખાય છે એટલે બીજ હોવું જ જોઈએ. એ સમજી, બહુ સુંદર હોલ છે, આ હોલ છે દેખાય છે, તો હા ઇટ્સ અ બિગ હોલ, ફાઇન. જો હોલ દેખાય છે, આ મકાન દેખાય છે, તો કડીઓ, સુથાર, આર્કિટેક્ટ, એન્જિનિયર હોવા જ જોઈએ. નોટ નેસેસરી કે તમે બધા આર્કિટેક્ટ કે એન્જિનિયરને કે કડિયાને કામ કરતા જોયા હોય. મકાન છે એટલે બધા હોવા જ જોઈએ. એટલે સૃષ્ટિ છે જગતમાં, સાંભળજો બરાબર, તો આખી સૃષ્ટિ છે, સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, હિમાલય છે, નદીઓ છે, આ બધું છે, તેને બનાવનાર કોઈ ને કોઈ હોવો જ જોઈએ. ભલે તમે આંખે ના જોયો હોય, તમે આંખે ના જોયો હોય એટલે ઈશ્વર કે રચયિતા નથી એવું નહીં. હવે ધારો કે માની લો
કે છે. તો ઈશ્વર છે અથવા આ સૃષ્ટિનો રચયિતા કોઈ છે, સાંભળજો બરાબર, એવું તમને કહે કોણ? શું જ્ઞાનેન્દ્રિય કે? શું અંતઃકરણ કે? કદાપી નહીં. મારી સામે જોતા રહેજો. મારી પાસે એક ઘડિયાળ છે અને આ કે નેપકિન છે. આ નેપકિનને ખબર છે કે આ ઘડિયાળ છે? નહીં. આ ઘડિયાળને ખબર છે નેપકિન છે? નહીં. આ ઘડિયાળ મારા ડાબા હાથમાં છે. હું કહું છું મારા ડાબા હાથમાં છે, પણ આ ઘડિયાળને ખબર છે કે સ્વામીજીને ડાબા હાથમાં છું? ના, કારણ કે બંને જડ છે. એક જડ વસ્તુ બીજી જડને જાણી શકે નહીં. અચ્છા, એટલે જે સાંભળજો પ્રમાણ, જે જ્ઞાનની વાત છે તે સમજી લઈએ કે જડ હોય એ તો એક બીજાને જાણી જ ના શકે, જડ એકબીજાને જણાવી પણ ના શકે. તો ધારો હું એમ કહું છું કે આ ઘડિયાળ છે, પણ કોણે કહ્યું? મેં આંખથી જોયું ને, મારી આંખ પ્રમાણ છે, મારી આંખ જુએ છે. એ મૂર્ખ, જો તારી આંખમાં જોવાનું સામર્થ્ય હોત તો મરદાને આંખ છે, મરદું કેમ જોતું નથી? હા, હવે ખબર પડી કે મરદું જોઈ શકે નહીં, એટલે મરદાને આંખ છે પણ મરદું જોતું નથી, એટલે આંખ જોઈ શકે નહીં. તો જુએ છે કોણ? આંખની પાછળ જે હોય તે, એટલે મન નહીં, મન પણ જડ છે. ઓહો, તો મન, આંખ એટલે અંતઃકરણ અને જ્ઞાનેન્દ્રિયો એ બધાને સત્તા અને સ્ફૂર્તિ, ચેતના જે પ્રદાન કરે છે, ચૈતન્ય જે પ્રદાન કરે છે, એક્ઝિસ્ટન્સ એન્ડ અવેરનેસ જેને કહેવાય, એ પ્રદાન કરે છે. એ કોણ? જે ચેતન હોય એ પ્રદાન કરી શકે. અને ચેતન કોણ છે? માત્ર આત્મા એક છે. અને આત્મા પોતાના સંસર્ગમાં આવનારી ઇન્દ્રિયોને અને અંતઃકરણને ફોર ધ ટાઈમ બેઇંગ, એક જીવન માટે એને ચૈતન્ય પ્રદાન કરે છે. માટે જ ઇન્દ્રિયો અને અંતઃકરણ જોઈ શકે કે જાણી શકે છે. ઓહો, હવે આખી વાત બધી સમજાય.